जय हिंद विद्यार्थी मित्रों, आज अपने एमकॉम सेमेस्टर 4 में एकाउंटिंग फॉर वर्किंग कैपिटल डिसीजन में तमारे जो पहलू चैप्टर है कार्यशील मूडीનું आयोजन અને સંચાલન એટલે કે વર્કિંગ કેપિટલ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ। તો આ ચેપ્ટરનો દાખલો તમને જે 2018 માં પૂછવામાં આવેલો છે તેનો આજે આપણે સોલ્યુશન કરાવવાના છીએ। તો 2018 માં તમારે આ ચેપ્ટર છે કાર્યશીલ મૂડીનું આયોજન અને સંચાલન। તો આ ચેપ્ટર 2018 માં તમારે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ ફોર મેનેજર્સમાં હતું, પરંતુ 2021 में જ્યારે ન્યૂ સિલેબસ લાગુ કરવામાં આવ્યો ત્યારે તમારે આ ચેપ્ટર વર્કિંગ કેપિટલમાં મૂકવામાં આવ્યું। તો આજે આપણે આ ચેપ્ટરનો જે દાખલો 2018 માં પૂછેલો છે તેનું સોલ્યુશન કરાવવાના છીએ। તો 2018 માં જે પહેલો દાખલો છે એક્સ લિમિટેડ વાળો, તો આ દાખલો પણ પહેલા ચેપ્ટરનો છે કાર્યશીલ મૂડીના સંચાલનનો, અને તેની અથવાનો જે પહેલો દાખલો છે વાય લિમિટેડ વાળો, તો આ દાખલો પણ તમારે પહેલા ચેપ્ટરનો છે કાર્યશીલ મૂડીના સંચાલનનો। તો આજે આપણે આ દાખલાનું સોલ્યુશન करावाना छे। तो आजना विडियो में एंड सुधी बन्या रहो। तो आपणे चालो स्टार्ट करिए। तो सौप्रथम आपणे आ दाखलानी रकम जोईशुं, त्यार पछी आ दाखलानुं सोल्यूशन करीशुं। तो आपणे रकम जोईए तो आपणे रकममां कीधेलुं छे के वाय लिमिटेड 1,56,000 एकमोनुं उत्पादन करे छे, एटले के आपणे वार्षिक उत्पादनना एकमो आपेला छे के वाय लिमिटेड वार्षिक 1,56,000 एकमोनुं उत्पादन करे छे। त्यार पछी आपणे कीधेलुं छे के पेदाशनी एकम दीठ पड़तर नीचे मुजब छे, आने आपने कीधेलुं छे के आ माहितीने आधारे चोख्खी कार्यशील मूडीनी गणतरी करो। तो आपणे अहीं चोख्खी कार्यशील मूडीनी गणतरी करवानी छे। तो आपणे जोईए कई कई विगत आपणे आपेली छे। तो आपणे सौप्रथम काचो माल आपेलो छे एकम दीठ 90 रुपया। त्यार पछी आपणे प्रत्यक्ष मजूरी आपेली छे एकम दीठ 40 रुपया। तेवी ज रीते आपणे परोक्ष खर्चा आपेला छे एकम दीठ 75 रुपया। त्यार पछी आपणे जोईए तो आपणे कुल પડતર आपेली छे 205 रुपया। त्यार पछी आपणे नफो आपेलो छे एकम दीठ 60 रुपया, અને ત્યાર પછી આપણને એકમ દીઠ વેચાણ કિંમત આપેલી છે 265 રૂપિયા લખ્યા। તો આપણને એકમ દીઠ માહિતી આપેલી છે, ત્યાર પછી આપણને વધારાની માહિતી આપેલી છે। તો તેમાં આપણને શું કીધેલું છે, તો આપણને સૌપ્રથમ કીધેલું છે કે કાચા માલનો સરેરાશ રીતે એક માસનો સ્ટોક કંપની રાખે છે, એટલે કે કંપની તેના સ્ટોકમાં એક માસ માટેનો કાચો માલ સામાન રાખે છે। ત્યાર પછી આપણને કીધેલું છે કે माल सामान प्रक्रिया में सरेराश 4 अठवाडिया माटे रहे छे। तो अहीं 4 अठवाडिया एटले के आपणे एक मास गणवुं, एटले के प्रक्रिया में माल सामान केटला मास माटे रहे छे, एक मास माटे रहे छे। अने आपणे पूर्णतानी कक्षा आपेली छे 50%। तो आपणे पूर्णतानी कक्षा 50% ध्यानमां लईशुं। त्यार पछी आपणे कीधेलुं छे के तैयार मालनो सरेराश रीते एक मासनो स्टॉक कंपनी राखे छे, एटले के कंपनीना स्टॉकमां तैयार माल एक मास माटेनो होय छे। त्यार पछी आपणे कीधेलुं छे के माल पूरो पाडनाराओ तरफथी एक मासनी शाक मळे छे, एटले के माल पूरो पाडनाराओ एटले के जे वाय लिमिटेडने माल पूरो पाडे छे व्यापारी, तो तेमनी तरफथी वाय लिमिटेडने एक मासनी शाक उपर माल सामान पूरो पाडवामां आवे छे। एटले के अहींया लेणदारो थशे, कारण के वाय लिमिटेड जे व्यापारी पासेथी उधारमा माल सामाननी खरीदी करशे तो ते तेना लेणदारो गणाशे। तो आपणे અહીં समझવું કે લેણદારો તરફથી એક માસની શાક વાય લિમિટેડને મળે છે। ત્યાર પછી આપણને કીધેલું છે કે જ્યારે દેવાદારોને 2 માસની શાક આપવામાં આવે છે, તો અહીં દેવાદારો એટલે કે ગ્રાહકો થશે, એટલે કે વાય લિમિટેડ જે ગ્રાહકોને ઉધારમાં માલ સામાનનું વેચાણ કરશે તો તેવા ગ્રાહકો વાય લિમિટેડ માટે દેવાદાર બનશે। તો અહીં ગ્રાહકો લખેલું હોય દેવાદારની જગ્યાએ તો પણ તમારે દેવાદાર સમજવું, એટલે કે એવા ગ્રાહકો જે ઉધારમાં માલ સામાનની ખરીદી વાય લિમિટેડ પાસેથી કરે છે। તો દેવાદારોને કેટલી માસની શાક આપવામાં આવે છે, 2 માસની શાક આપવામાં આવે છે વાય લિમિટેડ તરફથી। ત્યાર પછી આપણને કીધેલું છે કે મજૂરી ચૂકવણીનો સરેરાશ સમયગાળો 1.5 અઠવાડિયાનો અને પરોક્ષ ખર્ચની ચૂકવણીનો સરેરાશ સમયગાળો 1 માસનો છે। એટલે કે અહીં વાય લિમિટેડ જે વસ્તુનું ઉત્પાદન કરે છે તો તે વસ્તુના ઉત્પાદન કરવા માટે જે મજૂરી ચૂકવવી પડે છે, તો તે મજૂરી ક્યારે ચૂકવવાની છે, 1.5 અઠવાડિયા પછી ચૂકવવાની છે। અને તેવી જ રીતે જે પરોક્ષ ખર્ચા થાય છે તે ક્યારે ચૂકવવાના છે, 1 મહિના પછી ચૂકવવાના છે। ત્યાર પછી આપણને કીધેલું છે કે કુલ ઉત્પાદનના 20% રોકડ ધોરણે વેચ્યો છે, એટલે કે જે કુલ ઉત્પાદન છે કે જે કુલ વેચાણ છે તેના 20% લેખે આપણે રોકડ વેચાણ ધ્યાનમાં લેવાનું। ત્યાર પછી આપણને કીધેલું છે કે એવી ધારણા છે કે લઘુત્તમ રૂપિયા 60,000 હાથ પર રોકડ રાખવામાં આવે છે, એટલે કે આપણને અહીં હાથ પરની રોકડ આપેલી છે 60,000 રૂપિયા, તો તે આપણે ધ્યાનમાં લઈશું। ત્યાર પછી આપણને અહીં કીધેલું છે લાસ્ટમાં કે આ ઉપરાંત એવી પણ ધારણા કરવાની છે કે સમગ્ર વર્ષ દરમિયાન ઉત્પાદન એક સમાન રીતે મજૂરી તથા પરોક્ષ ખર્ચ સમાન રીતે થયેલ છે અને 4 અઠવાડિયા બરાબર 1 માસ ગણવાનો છે। તો અહીં આપણને કીધેલું છે કે 4 અઠવાડિયા બરાબર 1 માસ ગણવાનું। તો અહીં આપણને
ઉપર કીધેલું છે કે માલ સામાન પ્રક્રિયામાં 4 અઠવાડિયા માટે રહે છે, તો 4 અઠવાડિયા એટલે કે 1 માસ થશે. તો આટલી વિગત આપેલી છે. આટલી વિગતને આધારે આપણને કીધેલું છે કે ચોખ્ખી કાર્યશીલ મૂડીની ગણતરી કરો. તો ચાલો આપણે દાખલાનું સોલ્યુશન કરીએ. તો જ્યારે પણ આ રીતનો દાખલો પૂછાય ત્યારે તમારે સૌપ્રથમ એક પત્રક બનાવવાનું છે અને તે પત્રકને આધારે તમારે ચોખ્ખી કાર્યશીલ મૂડીની ગણતરી કરવાની છે. તો સૌપ્રથમ આપણે પત્રક બનાવીશું. તો તમારે આ રીતનું પત્રક બનાવવાનું છે, વાય લિમિટેડનું કાર્યશીલ મૂડીની ગણતરી દર્શાવતું પત્રક. તો આ પત્રકમાં સૌપ્રથમ તમારે ચાલુ મિલકતો અને ચાલુ દેવા બે વિગત ધ્યાનમાં લેવાની છે. એટલે કે સૌપ્રથમ ચાલુ મિલકતમાં જે વિગત આવતી હોય તે વિગતનો ટોટલ કરશો તો તમને કુલ ચાલુ મિલકતો મળશે. તેવી જ રીતે ચાલુ દેવામાં જે વિગત આવતી હોય તે ચાલુ દેવામાં લખી અને તેનો ટોટલ કરશો તો તમને કુલ ચાલુ દેવા મળશે. ત્યાર પછી આપણને ખ્યાલ છે કે કુલ ચાલુ મિલકતમાંથી આપણે કુલ ચાલુ દેવા બાદ કરીશું તો આપણને ચોખ્ખી કાર્યશીલ મૂડી મળશે. તો આપણે આ અંગેની ચર્ચા વિગતવાર કરેલી છે, જે આ ચેપ્ટરનો પાર્ટ 1 કરીને વિડીયો મૂકેલો છે તેમાં. તે તમે ન જોયો હોય તો જોઈ લેજો, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો સૌપ્રથમ તમારે આ રીતનું પત્રક બનાવવાનું છે. પત્રકમાં તમારી વિગત રકમ રૂપિયા અને રકમ રૂપિયા ધ્યાનમાં લેવાના છે. તો આ પત્રકમાં સૌપ્રથમ તમારે દરેક વખતે ચાલુ મિલકતો ધ્યાનમાં લેવાની છે. ત્યાર પછી ચાલુ દેવા તમારે ધ્યાનમાં લેવાના છે. તો ચાલુ મિલકતો એટલે કે કરંટ એસેટ્સ. તો અહીં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંને વિદ્યાર્થીઓને હેલ્પ થાય એટલા માટે આપણે બંનેમાં લખેલું છે. તો સૌપ્રથમ આપણે ચાલુ મિલકતો દરેક વખતે આ પત્રકમાં ધ્યાનમાં લઈશું. તો ચાલુ મિલકતો એટલે કે કરંટ એસેટ્સ. તો સૌપ્રથમ તમારે ચાલુ મિલકતમાં કઈ વિગત ધ્યાનમાં લઈશું? તો ચાલુ મિલકતમાં સૌપ્રથમ આપણે હાથ પરની રોકડ એટલે કે કેશ ઇન હેન્ડ ધ્યાનમાં લઈશું. તમને દરેક દાખલામાં હાથ પરની રોકડ શિલક આપેલી હશે અથવા તો હાથ પરની રોકડ બેંક શિલક. તો આપણે જોઈએ આપણને અહીં આ દાખલામાં કેટલી આપેલી છે. તો આપણને અહીં દાખલામાં કીધેલું છે છઠ્ઠા હવાલામાં કે એવી ધારણા છે કે લઘુત્તમ રૂપિયા 60,000 હાથ પર રોકડ રાખવામાં આવે છે. એટલે કે હાથ પરની રોકડ કેટલી થશે? 60,000 રૂપિયા. તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો અહીં સૌપ્રથમ આપણે દરેક વખતે હાથ પરની રોકડ ચાલુ મિલકતોમાં લખવાની થશે. તો હાથ પરની રોકડ એટલે કે કેશ ઇન હેન્ડ આવશે 60,000 રૂપિયા. ત્યાર પછી આપણે બીજી વિગત કઈ ધ્યાનમાં લઈશું ચાલુ મિલકતોમાં? તો આપણે બીજી વિગત કાચા માલની ધ્યાનમાં લઈશું એટલે કે રો મટીરિયલ. તો સ્ટોકમાં રહેલ કાચો માલ કેટલો છે તેની આપણે અહીં ગણતરી કરવાની છે. તો કાચા માલ વિશે આપણને શું સૂચના આપેલી છે તે આપણે જોઈએ. તો આપણને અહીં પહેલા હવાલામાં કીધેલું છે કે કાચા માલનો સરેરાશ રીતે 1 માસનો સ્ટોક કંપની રાખે છે. એટલે કે કંપની પાસે સ્ટોકમાં 1 માસ માટેનો કાચો માલ સામાન રહેલ છે. એટલે કે અહીં વાય લિમિટેડ જે વસ્તુનું ઉત્પાદન કરે છે તે વસ્તુના ઉત્પાદન માટે જે કાચા માલ સામાનની જરૂર હોય તો તેવો કાચો માલ સામાન પેઢી પાસે 1 માસનો પડેલો છે સ્ટોકમાં. એટલે કે પેઢી અહીં 1 માસ સુધી પોતાની વસ્તુનું ઉત્પાદન કરી શકે તેટલો કાચો માલ સામાન તેના સ્ટોકમાં પડ્યો છે. તો આપણે સૌપ્રથમ તે ગણતરી કરીએ કે પેઢી 1 માસ દરમિયાન કેટલા એકમોનું ઉત્પાદન કરે છે. કારણ કે આપણને કીધેલું છે કે પેઢી પાસે 1 માસનો કાચો માલ સામાન પડેલો છે. તો સૌપ્રથમ આપણે જે પેઢી માસિક કેટલા એકમોનું ઉત્પાદન કરે છે તેની ગણતરી કરીએ. તો તે આપણને કઈ રીતે મળશે? તો આપણને અહીં દાખલામાં વાર્ષિક ઉત્પાદનના એકમો આપેલા છે. તો તે આપણે સૌપ્રથમ જોઈએ. તો આપણને કીધેલું છે દાખલામાં કે વાય લિમિટેડ 1,56,000 એકમોનું ઉત્પાદન કરે છે. તો આ કેવા એકમો છે? વાર્ષિક એકમો છે. એટલે કે વાર્ષિક પેઢી કેટલું ઉત્પાદન કરે છે? 1,56,000નું. તો આપણે અહીં માસિક ઉત્પાદનની ગણતરી કરવાની છે. તો માસિક આપણને કઈ રીતે મળશે? તો આ સૌપ્રથમ જે વાર્ષિક ઉત્પાદનના એકમો છે 1,56,000 તે આપણે લખી દઈશું, ભાગ્યા 12 માસ કરીશું કારણ કે આપણે માસિક ઉત્પાદનના એકમોની ગણતરી કરવાની છે. તો 1,56,000 વાર્ષિક ઉત્પાદનના એકમો ભાગ્યા 12 માસ. તો આપણને અહીં મળશે માસિક ઉત્પાદનના એકમો 13,000. એટલે કે વાય લિમિટેડ અહીં 1 માસ દરમિયાન 13,000 એકમોનું ઉત્પાદન કરે છે. તો આપણે અહીં માસિક ઉત્પાદનના એકમો 13,000 ધ્યાનમાં લઈશું. તો આપણને કીધેલું છે કે કાચો માલ સામાન વાય લિમિટેડ પાસે સ્ટોકમાં કેટલા માસનો રહે છે? તો આપણને કીધેલું છે કે 1 માસનો રહે છે. એટલા માટે આપણે સૌપ્રથમ અહીં માસિક ઉત્પાદનના એકમો ધ્યાનમાં લઈશું 13,000 ગુણ્યા કેટલા માસનો કાચો માલ સામાન સ્ટોકમાં રહે છે 1 માસ માટે. તો તે આપણે ધ્યાનમાં લઈશું ગુણ્યા અહીં એકમ દીઠ કિંમત આપણે કઈ ધ્યાનમાં લઈશું? તો આપણે કાચા માલની એકમ દીઠ કિંમત ધ્યાનમાં લઈશું. તો આપણને દાખલામાં આપેલી છે એકમ દીઠ કાચા માલ સામાનની કિંમત, તે આપણે ધ્યાનમાં લઈશું. તો આપણને 90 રૂપિયા આપેલી છે એકમ દીઠ, તે આપણે ધ્યાનમાં લઈશું. તો 90 રૂપિયા. તો માસિક ઉત્પાદનના એકમો આવશે 13,000
ગુણ્યા સ્ટોકમાં કેટલા માસ માટેનો કાચો માલ સામાન પડેલ છે 1 માસ માટેનો, તો તે આપણે ધ્યાનમાં લઈશું. ગુણ્યા એકમ દીઠ કિંમત 90 રૂપિયા ધ્યાનમાં લઈશું કાચા માલની, તો આપણને એ મળશે 11,70,000 રૂપિયા. તો આ થશે કાચો માલ સામાન. ત્યાર પછી આપણે અર્ધ તૈયાર માલ સામાન ધ્યાનમાં લઈશું, એટલે કે ચાલુ કામ. તો અર્ધ તૈયાર માલ સામાન કોને કહેવાય? તો અર્ધ તૈયાર માલ સામાન એટલે કે એવો માલ સામાન જે અડધો તૈયાર થઈ ગયો છે અને અડધો માલ સામાન તૈયાર થવાનો બાકી છે. એટલે કે એવી વસ્તુ જે અડધી બની ગઈ છે અને અડધી બનવાની બાકી છે. તો કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરીએ તો આપણને ખ્યાલ છે કે કોઈ પણ વસ્તુના ઉત્પાદન કરવા માટે સૌપ્રથમ કાચા માલ સામાનની જરૂર પડશે. ત્યાર પછી આપણે તે વસ્તુના ઉત્પાદન માટેની મજૂરી ચૂકવવી પડશે અને જે પરોક્ષ ખર્ચા થતા હોય તે આપણે ચૂકવવા પડશે. તો આ ત્રણ આપણે ધ્યાનમાં લઈશું અર્ધ તૈયાર માલ સામાનમાં. તો આપણને અર્ધ તૈયાર માલ સામાન વિશે દાખલામાં શું કીધેલું છે તે આપણે જોઈએ. તો આપણને એ કીધેલું છે કે માલ સામાન એટલે કે અર્ધ તૈયાર માલ સામાન પ્રક્રિયામાં સરેરાશ 4 અઠવાડિયા માટે રહે છે. તો 4 અઠવાડિયા એટલે કે 1 માસ થશે. આપણને લાસ્ટમાં કીધેલું છે કે 4 અઠવાડિયા બરાબર 1 માસ ગણવું. તો 4 અઠવાડિયા માટે રહે છે પ્રક્રિયામાં. તો આપણે આના આધારે ગણતરી કરીશું. તો સૌપ્રથમ આપણે અર્ધ તૈયાર માલમાં જે માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચા છે એટલે કે મટીરિયલ, લેબર અને ઓવરહેડ્સ. તો આના માટે સૌપ્રથમ આપણે માસિક ઉત્પાદનના એકમો છે તે આપણે લખી દઈશું. તો દરેક જગ્યાએ આપણે સૌપ્રથમ માસિક ઉત્પાદનના એકમો ધ્યાનમાં લઈશું. જ્યાં આપણે અઠવાડિયાની ગણતરી કરવાની હોય ત્યાં આપણે અઠવાડિયાના ઉત્પાદનના એકમો ધ્યાનમાં લઈશું. તો અહીં માસિક ઉત્પાદનના એકમો કેટલા આવશે? 13,000. તેની આપણે ગણતરી કરેલી છે. તો માસિક ઉત્પાદનના એકમો 13,000 ધ્યાનમાં લઈશું. ત્યાર પછી પૂર્ણતાની કક્ષા. તો આ દાખલામાં આપણને પૂર્ણતાની કક્ષા આપેલી છે, તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો આપણને કીધેલું છે કે માલ સામાન એટલે કે અર્ધ તૈયાર માલ સામાન પ્રક્રિયામાં સરેરાશ 4 અઠવાડિયા માટે રહે છે અને તેની પૂર્ણતાની કક્ષા કેટલી આપેલી છે? 50%. એટલે કે આપણે પૂર્ણતાની કક્ષા 50% ધ્યાનમાં લઈશું. તો માલ સામાન માટે 50%, મજૂરી માટે 50% અને પરોક્ષ ખર્ચ માટે 50% આવશે. તો જો આપણને પૂર્ણતાની કક્ષા આપેલી હોય તો આપણે તે ધ્યાનમાં લેવાની. પરંતુ આપણે આની અગાઉના જે દાખલાનું સોલ્યુશન કરાયું 2020 અને 2021નો, તો તેમાં આપણને પૂર્ણતાની કક્ષા આપેલી નથી. તો જ્યારે આપણને પૂર્ણતાની કક્ષા આપેલી ન હોય ત્યારે આપણે પૂર્ણતાની કક્ષા કઈ ધ્યાનમાં લેવાની? તો આ બાબત ખાસ યાદ રાખજો કે જ્યારે તમને દાખલામાં પૂર્ણતાની કક્ષા આપેલી ન હોય ત્યારે તમારે માલ સામાન માટે પૂર્ણતાની કક્ષા 100% ધ્યાનમાં લેવાની, મજૂરી માટે 50% અને પરોક્ષ ખર્ચ માટે 50% ધ્યાનમાં લેવાની. પરંતુ જો તમને દાખલામાં પૂર્ણતાની કક્ષા આપેલી હોય તો જે આપેલી હોય તે આપણે અહીં ધ્યાનમાં લઈશું. તો આ દાખલામાં આપણને પૂર્ણતાની કક્ષા આપેલી છે 50%, તો તે આપણે ધ્યાનમાં લઈશું. ત્યાર પછી અર્ધ તૈયાર માલ સામાન પ્રક્રિયામાં કેટલા માસ માટે રહે છે તે આપણે જોઈએ. તો આપણને કીધેલું છે કે અર્ધ તૈયાર માલ સામાન પ્રક્રિયામાં 4 અઠવાડિયા માટે રહે છે. તો 4 અઠવાડિયા બરાબર 1 માસ આપણે ગણવું. તો આપણે અહીં 1 માસ ધ્યાનમાં લઈશું. એટલે કે માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ માટે આપણે 1 માસ ધ્યાનમાં લઈશું. કારણ કે અર્ધ તૈયાર માલ સામાન પ્રક્રિયામાં 1 માસ માટે રહે છે, એટલે કે 4 અઠવાડિયા માટે રહે છે. ત્યાર પછી આપણે માલ સામાન માટે એકમ દીઠ કિંમત કઈ ધ્યાનમાં લઈશું? તો માલ સામાન માટે એકમ દીઠ કિંમત આપણને જે દાખલામાં આપેલી છે તે આપણે ધ્યાનમાં લઈશું. તો આપણે જોઈએ તો આપણને અહીં કીધેલું છે કે કાચા માલ સામાનની એકમ દીઠ કિંમત 90 રૂપિયા છે, પ્રત્યક્ષ મજૂરીની 40 રૂપિયા અને પરોક્ષ ખર્ચની 75 રૂપિયા. તો આપણે 90 રૂપિયા, 40 રૂપિયા અને 75 રૂપિયા ધ્યાનમાં લઈશું. તો માલ સામાન માટે એકમ દીઠ આવશે 90 રૂપિયા, મજૂરી માટે એકમ દીઠ 40 રૂપિયા અને પરોક્ષ ખર્ચ માટે એકમ દીઠ 75 રૂપિયા આવશે. ત્યાર પછી આપણે અહીં જોઈએ તો માલ સામાન એટલે કે મટીરિયલ, માસિક ઉત્પાદન કેટલું થશે? 13,000 એકમોનું ગુણ્યા પૂર્ણતાની કક્ષા આપણને દાખલામાં આપેલી છે 50%, તો તે આપણે ધ્યાનમાં લઈશું. ગુણ્યા કેટલા માસ માટે પ્રક્રિયામાં રહે છે? 1 માસ માટે, તો 1 માસ ધ્યાનમાં લઈશું. ગુણ્યા એકમ દીઠ કિંમત શું આવશે કાચા માલ સામાનની? 90 રૂપિયા, તો તે ધ્યાનમાં લઈશું. તો આપણને માલ સામાન કેટલો મળશે? 5,85,000 રૂપિયાનો મળશે. તેવી જ રીતે મજૂરી એટલે કે લેબર, તો તેના માસિક ઉત્પાદનના એકમ આવશે 13,000. તેની પૂર્ણતાની કક્ષા આપણને કીધેલી છે દાખલામાં 50%, ગુણ્યા પ્રક્રિયામાં 1 માસ માટેની છે, તો 1 માસ આપણે ધ્યાનમાં લઈશું. ગુણ્યા તેની એકમ દીઠ કિંમત 40 રૂપિયા ધ્યાનમાં લઈશું. તો આપણને અહીં મળશે 2,60,000 રૂપિયા. તેવી જ રીતે પરોક્ષ ખર્ચા એટલે કે ઓવરહેડ્સ, તો માસિક ઉત્પાદનના એકમો 13,000 આવશે. ગુણ્યા પૂર્ણતાની કક્ષા 50%, ગુણ્યા પ્રક્રિયામાં 1 માસ માટે આપણને કીધેલું છે, તો 1 માસ ધ્યાનમાં લઈશું. ગુણ્યા તેની એકમ દીઠ કિંમત 75 રૂપિયા ધ્યાનમાં લઈશું. તો આપણને અહીં મળશે પરોક્ષ ખર્ચા 4,87,500 રૂપિયાના. ત્યાર પછી આ તેને ટોટલ કરીએ તો 5,85,000 રૂપિયા, 2,60,000 અને 4,87,500. તો આપણને અહીં મળશે અર્ધ તૈયાર માલ સામાન 13,32,500 રૂપિયાનો. તો આ થશે અર્ધ તૈયાર માલ સામાન. ત્યાર પછી આપણે તૈયાર માલ સામાન ધ્યાનમાં લઈશું, એટલે કે ફિનિશ ગુડ્સ. તો
તૈયાર માલ સામાન એટલે શું? તો કે તૈયાર માલ સામાન એટલે કે એવો માલ સામાન કે જે સંપૂર્ણ તૈયાર થઈ ગયો હોય તે આપણે અહીં ધ્યાનમાં લઈશું, તેની ગણતરી કરીશું. તો તૈયાર માલ વિશે આપણને દાખલામાં શું સૂચના આપેલી છે તે આપણે જોઈએ. તો આપણને દાખલામાં કીધેલું છે બીજા હવાલામાં કે તૈયાર માલનો સરેરાશ રીતે 1 માસનો સ્ટોક કંપની રાખે છે, એટલે કે કંપની પાસે તૈયાર માલ સ્ટોકમાં 1 માસ માટેનો પડેલો છે. તો આને આપણે ધ્યાનમાં લઈ એની ગણતરી કરીશું. તો સૌપ્રથમ આપણે માસિક ઉત્પાદનના એકમો ધ્યાનમાં લઈશું 13,000. તો આ કઈ રીતે આવશે? તો વાર્ષિક ઉત્પાદનના એકમો આપેલા છે આપણને દાખલામાં 1,56,000 ભાગ્યા 12 માસ, એટલે કે આપણને માસિક મળશે 13,000 એકમો, એટલે કે પેઢી અહીં 13,000 એકમોનું ઉત્પાદન કરે છે 1 માસ દરમિયાન. તો આપણે અહીં દરેક જગ્યાએ માસિક ઉત્પાદનના એકમો સૌપ્રથમ ધ્યાનમાં લઈશું. તો માસિક ઉત્પાદનના એકમો આવશે 13,000 ગુણ્યા આપણને કીધેલું છે કે તૈયાર માલ પેઢી પાસે 1 માસનો સ્ટોકમાં રહેલો છે. તો આપણે 1 માસ ધ્યાનમાં લઈશું ગુણ્યા પડતર આપણે અહીં કઈ ધ્યાનમાં લઈશું? એકમ દીઠ. તો આપણે અહીં એકમ દીઠ કુલ પડતર ધ્યાનમાં લઈશું. તો આપણને અહીં એકમ દીઠ કુલ પડતર કેટલી આપેલી છે દાખલામાં? 205 રૂપિયા. તો તે આપણે ધ્યાનમાં લઈશું 205 રૂપિયા. તો અહીં આપણે કુલ પડતર શા માટે ધ્યાનમાં લઈશું? તો આપણને ખ્યાલ છે કે કોઈ પણ વસ્તુ તૈયાર થાય તો તે વસ્તુ બનવા પાછળ સૌપ્રથમ કાચો માલ સામાન વપરાશે, ત્યાર પછી આપણે મજૂરી ચૂકવવી પડશે અને ત્યાર પછી આપણે પરોક્ષ ખર્ચા ચૂકવવા પડશે. તો જે કુલ પડતર થાય તે આપણે અહીં ધ્યાનમાં લઈશું. તો આપણને અહીં ખ્યાલ છે કે એકમ દીઠ કાચો માલ સામાન 90 રૂપિયા, પ્રત્યક્ષ મજૂરી 40 રૂપિયા અને પરોક્ષ ખર્ચા 75 રૂપિયા. આ ત્રણેય ટોટલ કરીશું તો આપણને મળશે કુલ પડતર. તો આપણે તૈયાર માલ માટે દરેક વખતે કુલ પડતર ધ્યાનમાં લઈશું. તો આપણે અહીં કુલ પડતર ધ્યાનમાં લઈશું 205 રૂપિયા. તો આપણે અહીં જોઈએ કે માસિક ઉત્પાદનના એકમો 13,000 ગુણ્યા 1 માસ ગુણ્યા એકમ દીઠ કુલ પડતર 205 રૂપિયા. તો આપણને અહીં તૈયાર માલ મળશે 26,65,000 રૂપિયાનો. તો આ થશે તૈયાર માલ સામાન. ત્યાર પછી આપણે ધ્યાનમાં લઈશું દેવાદાર. તો દેવાદાર એટલે શું? તો કે દેવાદાર એટલે કે એવા ગ્રાહકો કે જે વાય લિમિટેડ પાસેથી ઉધારમાં માલ સામાનની ખરીદી કરે છે. તો આપણે જોઈએ કે આપણને દેવાદાર વિશે દાખલામાં શું કીધેલું છે. તો આપણને ત્રીજા નંબરના હવાલામાં કીધેલું છે કે દેવાદારોને 2 માસની શાખ આપવામાં આવે છે, એટલે કે 2 માસની શાખ પર તેને માલ સામાનનું વેચાણ કરવામાં આવે છે. તો આપણે તેને ધ્યાનમાં લઈને ગણતરી કરીશું. તો સૌપ્રથમ માસિક ઉત્પાદનના એકમો આપણે ધ્યાનમાં લઈશું. તો માસિક ઉત્પાદનના એકમો કેટલા આવશે? 13,000 આવશે ગુણ્યા કેટલા માસની શાખ ઉપર વેચાણ કરવામાં આવે છે? તો કે 2 માસની શાખ ઉપર વેચાણ કરવામાં આવે છે. તો માસિક ઉત્પાદનના એકમો 13,000 ગુણ્યા 2 માસ, એટલે કે અહીં કુલ વેચાણ કેટલું થશે? 26,000નું થશે. તો આ થશે કુલ વેચાણ. તો આમાં રોકડ વેચાણ સમાયેલું છે તે આપણે બાદ કરીશું. તો કેટલું રોકડ વેચાણ સમાયેલું છે? તો આપણને દાખલામાં કીધેલું છે કે 20% રોકડ વેચાણ સમાયેલું છે. તો તે આપણે બાદ કરીશું. તો આપણને ઉધાર વેચાણ મળશે. તો 26,000ના 20% રોકડ વેચાણ છે, એટલે કે 5,200 રોકડ વેચાણ થશે, તે આપણે બાદ કરીશું. તો આપણને મળશે ઉધાર વેચાણના એકમો 20,800, એટલે કે વાય લિમિટેડ ઉધાર વેચાણ કરે છે 20,800 એકમોનું. કારણ કે જે ગ્રાહકોને આપણે ઉધારમાં વેચાણ કરીશું તે જ આપણા દેવાદાર બનશે. તો માટે આપણે અહીં ઉધાર વેચાણની ગણતરી કરવી પડશે. ત્યાર પછી ઉધાર વેચાણ આવશે 20,800 એકમોનું ગુણ્યા એકમ દીઠ કુલ પડતર આવશે 205 રૂપિયા. તો આપણને અહીં મળશે દેવાદારો 42,64,000 રૂપિયાના. તો અહીં આપણે કુલ પડતર શા માટે ધ્યાનમાં લઈશું? તો અહીં ખાસ ધ્યાન રાખજો કે જ્યારે આપણે ઉધાર વેચાણ કરીશું ગ્રાહકોને તો તેટલા એકમોનું ઉત્પાદન કરવા માટે આપણી કુલ પડતર કેટલી થશે? 205 રૂપિયાની. તો માટે આપણે તે ધ્યાનમાં લઈશું. અહીં આપણી વેચાણ કિંમત ધ્યાનમાં લઈશું નહીં. આપણને દાખલામાં કીધું હોય કે દેવાદારોની ગણતરી વેચાણના આધારે કરો, ત્યારે આપણે અહીં વેચાણ કિંમત ધ્યાનમાં લેવાની. જો આપણને સૂચના આપવામાં આવેલી ન હોય તો આપણે અહીં કુલ પડતર ધ્યાનમાં લઈશું. તો દેવાદાર આપણને મળશે 42,64,000 રૂપિયાના. ત્યાર પછી આપણે આ બધાનું ટોટલ કરીશું તો આપણને મળશે કુલ ચાલુ મિલકતો. તો આપણે ટોટલ કરીએ તો હાથ પરની રોકડ આવશે 60,000 રૂપિયા. ત્યાર પછી કાચો માલ સામાન આવશે 11,70,000નો. અર્ધ તૈયાર માલ સામાન આવશે 13,32,500નો. તૈયાર માલ સામાન આવશે 26,65,000 રૂપિયાનો. અને દેવાદારો આવશે 42,64,000 રૂપિયાનો. તો આપણને કુલ ચાલુ મિલકતો મળશે 94,91,500 રૂપિયાની. તો આ થશે કુલ ચાલુ મિલકતો. ત્યાર પછી આપણને ખ્યાલ છે કે આપણે કુલ ચાલુ મિલકતમાંથી ચાલુ દેવા બાદ કરીશું તો આપણને ચોખ્ખી કાર્યશીલ મૂડી મળશે. તો આપણે ચાલુ દેવાની ગણતરી કરીએ તો કુલ ચાલુ મિલકતમાંથી આપણે ચાલુ દેવા બાદ કરીશું. તો ચાલુ દેવામાં સૌપ્રથમ આપણે લેણદારો ધ્યાનમાં લઈશું, એટલે કે ક્રેડિટર્સ. તો અહીં લેણદાર એટલે શું? તો આપણે લેણદાર કોને ગણીશું? તો વાય લિમિટેડ જે વેપારી પાસેથી કાચા માલ સામાનની ઉધારમાં ખરીદી કરશે તો તે વેપારી વાય લિમિટેડ માટે લેણદાર બનશે.
તો જ્યારે વાય લિમિટેડ કાચા માલ સામાનની ખરીદી ઉધારમાં કરશે તો લેણદાર તરફથી તેને શાખનો કેટલો સમયગાળો મળે છે તે આપણે અહીં જોઈએ. તો આપણે કીધેલું છે દાખલામાં કે માલ પૂરો પાડનાર તરફથી એટલે કે લેણદાર તરફથી વાય લિમિટેડને 1 માસની શાખ મળે છે. તો આના આધારે આપણે ગણતરી કરીશું. તો સૌપ્રથમ આપણે માસિક ઉત્પાદનના એકમો લખી દઈશું 13,000. ત્યાર પછી કેટલા માસની શાખ મળે છે તો કે 1 માસની શાખ મળે છે તે આપણે ધ્યાનમાં લઈશું. અને જે કાચો માલ સામાન ઉધારમાં ખરીદી કરી છે તો તેની એકમ દીઠ કિંમત આપણે ધ્યાનમાં લઈશું. તો આપણે અહીં દાખલામાં એકમ દીઠ કિંમત આપેલી છે તે આપણે ધ્યાનમાં લઈશું કાચા માલ સામાનની. તો કાચા માલની એકમ દીઠ કિંમત 90 રૂપિયા છે તે આપણે ધ્યાનમાં લઈશું. તો 90 રૂપિયા. તો આપણે જોઈએ કે 13,000 એકમો માસિક આવશે અને 1 માસની શાખ મળે છે અને એકમ દીઠ કાચો માલ સામાન 90 રૂપિયા. તો આપણને અહીં મળશે લેણદારો 11,70,000 એટલે કે આપણે લેણદારોને કેટલી રકમ ચૂકવવાની છે 11,70,000ની રકમ ચૂકવવાની થશે. તેવી જ રીતે આપણે મજૂરી ધ્યાનમાં લઈશું. તો મજૂરી માટે આપણે જોઈએ દાખલામાં શું કીધેલું છે. તો આપણને અહીં કીધેલું છે કે મજૂરીની ચૂકવણીનો સરેરાશ સમયગાળો 1.5 અઠવાડિયાનો છે અને પરોક્ષ ખર્ચા ચૂકવવાનો સમયગાળો 1 માસનો છે. એટલે કે આપણે જ્યારે જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ તે વસ્તુના ઉત્પાદન માટે આપણે મજૂરી ક્યારે ચૂકવવાની છે 1.5 અઠવાડિયા પછી અને પરોક્ષ ખર્ચા થાય તે ક્યારે ચૂકવવાના છે 1 માસ પછી. તો આ શું થશે ચૂકવવાના બાકી ખર્ચા થશે તો તે આપણે ચાલુ દેવા તરીકે ધ્યાનમાં લઈશું. તો આપણે સૌપ્રથમ મજૂરી માટે ગણતરી કરીએ. તો તેના માટે આપણે ક્યારે ચૂકવવાના છે મજૂરીના ખર્ચા તો 1.5 અઠવાડિયા પછી ચૂકવવાના છે. તો આપણે અહીં સૌપ્રથમ અઠવાડિયાના જે માસિક ઉત્પાદન છે તે આપણે ધ્યાનમાં લઈશું. જો આપણે મહિનામાં ચૂકવવાના હોય ખર્ચા તો આપણે માસિક ઉત્પાદનના એકમો ધ્યાનમાં લઈશું. આપણે અહીં અઠવાડિયામાં ચૂકવવાના છે ખર્ચા તો આપણે અઠવાડિયાના જે ઉત્પાદનના એકમો છે તે આપણે ધ્યાનમાં લઈશું. તો આ આપણને કઈ રીતે મળશે તો આપણને ખ્યાલ છે કે વાર્ષિક આપણને કેટલા ઉત્પાદનના એકમો આપેલા છે 1,56,000 અને ભાગ્યા 12 માસ. તો આપણને 1 માસના કેટલા ઉત્પાદનના એકમો મળે છે 13,000. તો આ થશે 1 માસના ઉત્પાદનના એકમો 13,000. તો આપણે અઠવાડિયાના ઉત્પાદનના એકમો ગણવાના છે તો તે આપણને કઈ રીતે મળશે તો આપણને અહીં દાખલામાં કીધેલું છે કે 4 અઠવાડિયા બરાબર 1 મહિનો ગણવો. તો આપણે અહીં 13,000 ભાગ્યા 4 અઠવાડિયા કરશું તો આપણને 1 અઠવાડિયાના કેટલા મળશે એકમો 3250 એટલે કે 3,250. તો આ થશે 1 અઠવાડિયાના ઉત્પાદનના એકમો. તો આપણે અહીં 1 અઠવાડિયાના ઉત્પાદનના એકમો ધ્યાનમાં લઈશું 3,250 ગુણ્યા આપણે મજૂરી ક્યારે ચૂકવવાની છે તો કે 1.5 અઠવાડિયા પછી. તો આપણે તે ધ્યાનમાં લઈશું ગુણ્યા મજૂરી એકમ દીઠ કેટલી છે તે આપણે જોઈએ. તો આપણને દાખલામાં કીધેલું છે કે મજૂરી એકમ દીઠ 40 રૂપિયા છે તો તે આપણે ધ્યાનમાં લઈશું 40 રૂપિયા. તો આપણે ગણતરી કરીએ કે અઠવાડિયાના 3250 એકમો ગુણ્યા 1.5 અઠવાડિયા પછી આપણે ચૂકવવાના છે ગુણ્યા 40 રૂપિયા એકમ દીઠ મજૂરી ચૂકવવાની છે. તો આપણે કેટલી મજૂરી ચૂકવવાની થશે 1,95,000ની. તો આ થશે મજૂરી. તેવી જ રીતે આપણે પરોક્ષ ખર્ચની ગણતરી કરીએ એટલે કે ઓવરહેડ્સની ગણતરી કરીએ. તો તે આપણે ક્યારે ચૂકવવાના છે તો તે અંગે આપણને દાખલામાં શું કીધેલું છે તે આપણે જોઈએ. તો આપણને દાખલામાં કીધેલું છે કે પરોક્ષ ખર્ચા 1 મહિના પછી ચૂકવવાના છે એટલે કે 1 મહિના પછી ચૂકવવાના છે. તો સૌપ્રથમ આપણે અહીં માસિક ઉત્પાદનના એકમો 13,000 ધ્યાનમાં લઈશું. ક્યારે ચૂકવવાના છે તો કે 1 માસ પછી. તો તે આપણે ધ્યાનમાં લઈશું ગુણ્યા એકમ દીઠ કિંમત શું છે તેની તે આપણે ધ્યાનમાં લઈશું. એટલે કે એકમ દીઠ આપણે કેટલા ચૂકવવાના છે પરોક્ષ ખર્ચા. તો આપણને અહીં દાખલામાં કીધેલું છે કે પરોક્ષ ખર્ચ એકમ દીઠ 75 રૂપિયા લેખે ચૂકવવાના થશે. તો તે આપણે ધ્યાનમાં લઈશું એકમ દીઠ 75 રૂપિયા. તો આપણે જોઈએ માસિક ઉત્પાદનના એકમો 13,000 ગુણ્યા 1 માસ પછી આપણે પરોક્ષ ખર્ચા ચૂકવવાના છે અને એકમ દીઠ પરોક્ષ ખર્ચા 75 રૂપિયા. તો આપણને અહીં મળશે પરોક્ષ ખર્ચા 9,75,000 રૂપિયાના. તો આ થશે પરોક્ષ ખર્ચા. ત્યાર પછી આપણે લેણદાર મજૂરી અને પરોક્ષ ખર્ચનો ટોટલ કરીશું તો આપણને કુલ ચાલુ દેવા મળશે. તો આપણે ટોટલ કરીએ તો લેણદાર થશે 11,70,000ના, મજૂરી થશે 1,95,000ની, પરોક્ષ ખર્ચા થશે 9,75,000ના. તો કુલ ચાલુ દેવા થશે 23,40,000ના. તો આ થશે કુલ ચાલુ દેવા. ત્યાર પછી આપણે કુલ ચાલુ મિલકતમાંથી કુલ ચાલુ દેવા બાદ કરીશું તો આપણને અહીં ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે કે નેટ વર્કિંગ કેપિટલ મળશે. તો આપણે જોઈએ કે કુલ ચાલુ મિલકતો કેટલી છે 94,91,500 રૂપિયાની. તેમાંથી કુલ ચાલુ દેવા બાદ કરીએ 23,40,000ના. તો આપણને અહીં ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે કે નેટ વર્કિંગ કેપિટલ મળશે 71,51,500 રૂપિયાની. તો આ થશે આપણી ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે કે નેટ વર્કિંગ કેપિટલ. તો આ રીતે તમારે આ દાખલાની ગણતરી કરવાની હતી. આપણે જે આની આગળનો દાખલાનું સોલ્યુશન કર્યું તેની જેવો જ દાખલો છે. તો આ દાખલાની ગણતરી પૂરી થાય છે.